એસપી નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આપણે સવારે વહેલા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે। સવારે આપણે 5:30 વાગે ઉઠી ગયા હતા અને આપણે ચા પણ બનાવવા મૂકી દીધી છે। જો આપણી બને છે ચા અને 2 ભોણા સૂઈ ગયા છે। જો આર્યને પણ સૂઈ ગયો છે, એમિલ પણ સૂઈ ગયો છે। એમિલને સવારે સ્કૂલે જવાનું છે, અમારે 7 વાગે રિક્ષા લેવા આવે છે અને પુના સાથે એનું પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે આપણે। હવે એમિલ પણ અમને 5-10 મિનિટ છે રહ્યો, તો હવે આપણે ચા પાણી કરીને પછી જવાનું છે પાર્લરે। જો આપણી ચા બની જવાય છે એટલે ચા બની જાય, ચા પીને ચા નાસ્તો કરીને પછી જઈએ આપણે પાર્લરને, મળીએ આપણા પાર્લરે। તો ગાઈઝ આપણે પહોંચ્યા છીએ સિંધિયા દરવાજા આગળ અને હવે જવાનું છે આપણે પાર્લરે પહોંચી જવાયા છે। હજી આદુલી પણ લેવા જવાનું છે માર્કેટમાં, આદુ લઈને પછી જવાનું છે પાર્લરે। જો આપણે આટલે પહોંચ્યા છીએ। તો ગાઈઝ આપણે મળીએ હવે પાર્લર આગળ અને હું તમને મારા રામજી ભગવાનનું મંદિર પણ બતાવી દઉં। જોઈ લો, આ છે રામજી ભગવાનનું મંદિર। તો ગાઈઝ આપણે આવી ગયા છે માર્કેટમાં આદુ લેવા માટે, જોઈ લો। અને આ છે અમારા પરમ મિત્ર રાજુભાઈ, એમની લારી છે શાક માર્કેટમાં ચાણી। રાજુભાઈ શું લેવા આવ્યા? એ રાજુભાઈ, એ રાજુ શું લેવા આવ્યો હે? જો આ છે અમારા રાજુભાઈ, એ ફુદીનો લેવા આવ્યા ચામડ નાખવા માટે। જો તો આપણે ગાઈ આદુ લઈ લઈએ, આદુ લઈને મળીએ સીધા પાર્લરે। તો આપણે આદુ લેવાનું છે। જો અને આ છે અમારા મિત્રએ માર્કેટની અંદર દુકાન, તમારે પણ શાકભાજી લેવા આવો તો એક લેવા દો, તાજું અને શુદ્ધ શાકભાજી એક મળે છે। તો આપણે આદુ લઈને પછી જઈએ આપણે ચાની લારીએ। આપણે હવે આવી ગયા છીએ અને પાર્લરની સાફ સફાઈ કરી પણ હવે પાર્લરે બેસવાનું છે। જોઈ લો, આજુ આપણું પાર્લર, આવી છે આપણું પાર્લર અને આપણે પાર્લરે હવે બેસવાનું છે। જમવા માટે ઘરે આવી ગયા છે પાર્લરેથી, વાગ્યા છે ઘડિયાળમાં 12:30 અને અમારે એમિલ ભણો પણ સ્કૂલેથી આવી ગયો છે। જો આ સ્કૂલેથી આવ્યો। એમિલ કેટલા વાગે સ્કૂલ છૂટે તારી? બોલો હવે, બોલ બોલ। હા બોલવાનું તો હાથ પગ ધોયા? હાથ પગ ધોઈ દેવાડો, ખાવાની બી આવું તો ખાવાનું બની ગયું છે અમારું, ડુંગળી બટાકાનું શાક, રોટલી અને મમ્મી બનાવે છે સિંગોડાનો શીરો। આજે શુક્રવાર છે એટલે ઉપવાસ છે। તો હવે આપણે જમી લઈએ। અમારે હા એમિલ ભોનો જાય છે બાથરૂમમાં હાથ પગ ધોવા માટે। તો એમિલ ના આવે ભાઈ? હા, તો આપણે હવે જમવા બેસી ગયા છીએ, જમીન પછી મળીએ। આપણે જમીન લીધું છે, જમીન હવે જવાનું છે પાર્લરે। અને જો ભોનો અને કમલેશ જમવા બેઠા છે, જોઈ લો। અને આપણે જમી લીધું છે, જમીન હવે જવાનું છે પાછું પાર્લરે। તો મળીએ આપણે સીધા પાર્લરે, નહીં એમિલ? હવે અમારે એમિલ પણ 2 શબ્દ કહે છે, બોલો એમિલભાઈ, શું કહો કહો? જો હશે શેના 1000 લઈને આવ્યા તમે? હે આખો થેલો ભરીને લઈને આવ્યા? હા રેડો તાન, હો જમી લો તાન, અમે જઈએ તાન પાર્લરે। તો અમે જઈએ હવે પાર્લરે, મળીએ સીધા આપણે પાર્લરે। આપણે પહોંચી ગયા છે પાર્લરે, ખાઈને માસી ગયા છે જમવા માટે। આજે દશામાનું વ્રત છે એમને, એટલે દશામાનું વ્રત ઉજવે છે એટલે એમના ભાઈના તો ત્યાં ગયા છે જમવા માટે અને આપણે બેસવાનું છે પાર્લરે। આપણે પાર્લર પહોંચી ગયા છીએ, તો હવે આપણે બેસવાનું છે કે પાર્લરે, તો મળીએ સીધા આપણે વજે। તો ગાઈઝ આપણે બજારમાં આવ્યા છીએ કેન્ડી લેવા માટે, કેન્ડી લઈને હવે જઈએ છીએ પાછા પાર્લરે। જોઈ લો, તો ગાઈઝ આપણે કેન્ડી લઈને હવે જઈએ છીએ પાર્લરે। પાર્લરે જઈને માસીને એક્ટિવિટી થઈ ગઈ એટલે કેન્ડી લેવા મોકલ્યા હતા, જોઈ લો।
છે પાટણનું બજાર. ગાઈઝ આપણે કેન્ડી લઈને પહોંચી ગયા છે પાર્લરે અને માસી કેન્ડી આપી દીધી છે અને આપણે બેઠા છીએ બહાર પાર્લરે. જોઈ લો અમારું પાર્લર છે આવ્યું અને આપણે પહોંચી ગયા પાર્લરે. આ છે અમારી ચાની કેટલી. તો ગાઈઝ આપણે મળીએ હવે મોડા. જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવા આપણે બેસી ગયા છે ઉપર આવીને હાથ પગ ધોઈ. અને જો આપણે જમવામાં બનાવી છે ખીચડી, ભાખરી, બપોરનું શાક છે. ભગવાનને પણ થાળ ચડાવી દીધો છે અને હેમિલ ભણો ગયો છે હાથ પગ ધોવા માટે અને આપણે જમવા બેસી ગયા છે. તો હવે જમી લઈએ, મળીએ પછી જમીન. આપણે જમીન નીચે આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે ગાઈઝ 9 વાગ્યા ઘડિયાળમાં જોઈ લો. અને આર્યન અમારે લેસન કરવા બેઠો છે અને એમિલ ગાઈસ જમીન હવે નીચે આવી ગયો છે. એ શબ્દ બોલશે એમિલ. હે તું સમજ ગાઈસ અમારો ભણો એમિલ જમીન નીચે આવી ગયો છે. હે તો ગાઈસ જોઈ લો ઘડિયાળમાં વાગ્યા છે 9 અને ગાઈસ આપણે વિડીયોને આટલે એન્ડ આલીએ છે. એન્ડ આલીએ પહેલાં હું તમને ગાઈસ જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ ના કરો તો ભૂલતા નહીં, કરી દેજો સબસ્ક્રાઇબ. હા, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને જેવો સપોર્ટ કરો છો તો સપોર્ટ કરતા રહેજો ગાઈસ. બધા ગાઈસને ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, જય માતાજી.